श्रीमद्भागवत सप्ताह पारायण ज्ञान यज्ञ निमित्तेन ત્રણેય જોડી હતી. ઓમ કસ્તુરી દિલગમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ. નમઃ. ભાગવતજીને ફૂલ ચડાવી દો. ત્યાં ભાગવતજીને ચંદન કરી જાઓ, ચોખા કરી જાઓ. ચાંદલો કરતા જાઓ, ચોખા ચોરતા જાઓ. તમે આવી જાઓ અને પછી બીજા બે ને એમ વાટકો કરતા જાઓ. અહીંયા ચંદનમ અક્ષરાની સમર્પયામિ પુષ્પમાલિકામ સેવંતિકા બકુલજં ભગવાનલાભ્જે પુન્નાગદાદિકરવીરરસાલ તુલસીદલમાલતી સ્વામ પૂજયામિ જગદીશ્વરમે નિરજાફલા અપુપાજાશ્ચ પુષ્પિણી બૃહસ્પતિ પ્રસુતાસ્તાનો મુંચંદ્રવગ્વાસા ઋતુકાલ ભવાની ભેટ દક્ષિણા ધરી જજો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજ વિભાવસો અનંત પુણ્ય ફલ સમર્પયામિ. પછી અહીંયા પિતૃ દેવતાની પૂજા કરવાની, એટલે સ્ટેજની નીચે આવી જાઓ. ખબર નથી મને. હાલો હસ્તે ગંધાઘ્ન પુષ્પાણિ ગૃહીત્વા. ચોથી ગણિતની અંદર આપણા પિતૃ દેવતાની પૂજા કરવાની. બધા એકબીજાને હાથ અડાડી રાખજો. પિતૃ દેવતાનું સ્મરણ કરી જજો. ઓમ પ્રેતાદયતા નરેન્દ્ર વહ શર્મ જચ્છતુ મુગ્રાવહ સંતુ બાહુના દ્રૈખ્યા જથા સતઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ પિતૃદેવતાભ્યો નમઃ. સમર્પયામિ. 4 ચમચી જલની ભરીને ચડાવી જાઓ. ઓમ ભૂર્ભુવસ્વ પિતૃદેવતાભ્યો નમઃ. પાદયોઃ પાદ મુખે આચમનીયં સર્વાંગે સ્નાન સમર્પયામિ. પિતૃદેવતાભ્યો નમઃ. વસ્ત્રન્યા યુવા શ્વાસાહ સ્વાદ્યો મનસા દેવયંતઃ. પેલી આંગળીથી ચાંદલો કરી જવાનો. ઓમ ભૂર્ભુવસ્વઃ પિતૃદેવતાભ્યો નમઃ. ચંદનમ અક્ષતાની પુષ્પાણી સમર્પયામિ. તમારે રાખીને શું કરવું? આપણો જો પિતૃ અત્યારે શું કીધું કે અમને જાકારો આપ્યો હતો ને, એટલે બાકીની પહેલા દિવસની જ હાજરી. આમાં મેં પહેલા સબાહ્યા હવે તો કોઈ જાકારો દેતા નહીં. પિતૃની એવી ઈચ્છા થાય કે મારે આના શરીરમાં, તો બધા આંખો બંધ કરે, પિતૃ દેવતાની સ્તુતિ કરી જાઓ. ઓ લક્ષ્મી પાપાત્મનાં કૃતધેયાય સદાર્દ્રચિત્તા પૂર્વાંતો નામ નરકા યમધિગામ્ય દેવં પ્રયાન્તુ. એને પૂછો કઈ ઈચ્છા છે તમારી? રામ કરુણાવતારમ સંસાર સારમ ભુજગામી કર્પૂર પૂરે નમનોહરેણ સુવર્ણ પાત્રો દજનમ તે જગદીશ પૂર્વે મંગલમ ભગવાન સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આરતી કેમ સમર્પયામિ. જલે જલે હાથથી ભગવાનને આરતી આપી દો. તમે આરતી લઈ લ્યો, બધાને આરતી આપી દો. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાંગમય મૂર્ત હિન્મા વિશેષ આર્ગ્ય બલં શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા કાર્યેષુ સર્વદા શૂરસૂદન ત્રિશૂલમ પાતુ નો ભેદે મંચસ્થ ઉપસ્થિત અમારું વિપ્ર વૃંદ સંગીત વૃંદ કથાના મનોરથે યજમાન પરિવાર અને આપ સૌ શ્રોતાઓ ભાઈઓ બહેનો સૌના ચરણોમાં વ્યાસપીઠેથી મારા પ્રણામ. કોટડિયા પરિવાર આયોજિત ભાગવત કથા આજે એનો ચોથો દિવસ અને એ ચતુર્થ દિનના મંગલમય સુપ્રભાતે ભાગવતજીની કથાનો મંગલમય પ્રારંભ કર્યો. ગઈ સાંજે કથાને વિરામ અપાયો ત્યારે આપણે દર્શન કર્યું
કે ભગવાન સળગતા લોહના સ્તંભમાંથી ઋષિ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે. પ્રહલાદને પ્રભુએ દર્શન આપ્યા છે. જ્યારે જ્યારે ભક્તો ઉપર આપત્તિ આવી છે, દુઃખ આવ્યા છે, ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે અવતરિત થાય છે. ભગવાન જન્મ લેતા જ નથી, જન્મ જીવને લેવાનો હોય છે. ભગવાન અવતાર ધારણ કરે છે. જરૂર પડે એ વરાહ અવતાર લે, કચ્છપ અવતાર લે, મત્સ્ય અવતાર લે, એ અનેક પ્રકારે ધર્મની રક્ષા કરે, ભક્તોની રક્ષા કરે છે. ભગવાન પ્રહલાદને અભય વરદાન આપે અને એમ કહે કે માગ પ્રહલાદ, ત્યારે શું જોઈએ છે? ત્યારે પ્રહલાદ ભગવાનની સામે હાથ જોડીને ઊભા છે. પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ અમે તો અસુર જાતિ, અમને માગતા શું આવડે? મારા પિતાજીએ બ્રહ્માજી પાસે કેટલું બધું માંગ્યું અને છતાં તમે આ રૂપ ધારણ કરીને એનો ઉદ્ધાર કર્યો. અમે અસુર, પ્રભુ અમને માગતા ના આવડે. તમારી ચ મહીયશે ગુણંતે કવયોન બ્રહ્મન સ્થાનેનો વદ શૃણતા. આઠમો શ્લોક, જેને મહાપ્રભુજીએ નામ આપ્યું છે મન્વંતર લીલા. આઠમો સ્કંદ એટલે ભગવાન દ્વારિકાધીશની છાતીનો જમણો ભાગ, દક્ષિણ વૃક્ષસ્થ, એને આઠમો સ્કંદ કીધું છે. આઠમા સ્કંદમાં રાજા પરીક્ષિત સુખદેવજીને વિનંતી કરે છે, યત્ર યત્ર હરેર જન્મ કર્માણી ચ મનીયસી. મારા ભગવાને જે કાંઈ મન્વંતરની અંદર અવતારો ધારણ કર્યા અને એ જે લીલા કરી છે એ લીલા કથા મને સંભળાવો. રાજા પરીક્ષિતનો આ પ્રશ્ન સાંભળ્યો અને સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. રાજા પરીક્ષિતને કહે છે કે લે રાજન, હું તને ચોથા મન્વંતરની કથા સંભળાવું કે ચોથા મન્વંતરમાં ભગવાને ગજેન્દ્ર નામના હાથી ઉપર અનુગ્રહ કર્યો, એની હું તને કથા સંભળાવું છું. આશિદવરો ગિરિવરો રાજસ્ત્રેકૂટ ઇતિ વિશ્રુતાઃ ક્ષીરોદનાવૃતં શ્રીમાન્યો જનયુક્તમિચ્છતઃ તાવતા વિશ્રુતઃ પર્યત્રિશૃંગે પયોનિધિં દિશાખં ભોજ્યપદસ્તે રોપ્ય આસિ હિરણ્યમયે. હે રાજા, પૂર્વે એક સ્ત્રીકૂટ નામનો પર્વત છે અને એ સ્ત્રીકૂટ પર્વતના 3 શિખરો છે. એક સોનાનું છે, એક ચાંદીનું છે, ત્રીજું લોટાનું છે. આવા 3 પર્વત વાળો, 3 શિખર વાળો પર્વત છે. પર્વતની આજુબાજુ મોટું બધું સરોવર છે. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલા છે. આજુબાજુના વિસ્તારમાં પ્રગાઢ જંગલ છે અને આ જંગલમાં એક મદ ઝરતો હાથી રહે છે. એ હાથીનું નામ છે ગજેન્દ્ર. પર્વતોના 3 શિખરો બતાવ્યા છે. સુવર્ણમય, રજતમય અને લોહમય. સોનાનું શિખર હોય નહીં
અને જો ખરેખર સોનાનું શિખર હોય તો ત્યાં અત્યારે પર્વત ન હોય. અભિમાનથી ઘેરાયા છે. કોઈને પોતાના બળનું અભિમાન, કોઈને પોતાના પરિવારનું અભિમાન કે અમારો પરિવાર કેવડો છે, કોઈ અમારી સામે આંખ ઉપાડીને જોવે તો ખરા. કોઈને રૂપનું અભિમાન, કોઈને પૈસાનું ધનનું અભિમાન, કોઈને વિદ્યાનું અભિમાન. આ અભિમાનથી ઘેરાયેલો જીવ એનું જ નામ ગજરાજ છે. હાથીની પકડમાંથી છૂટવા માટે ગજરાજે બહુ પ્રયાસો કર્યા છે. પોતાની એમ કહેવાય છે કે તમામ શક્તિ હતી એ કામે લગાવી દીધી અને છતાં આ હાથી પાણીમાંથી બહાર ન આવી શક્યો. એક અભિમાન ગયું પોતાના બળનું. વિચાર કરો, મારો પરિવાર છે ને એ મને બચાવશે, અને કિનારા તરફ આમ સૂંઢ લંબાવે અને પરિવારે સૂંઢમાં સૂંઢ પકડીને કિનારા તરફ ખેંચવાના બહુ પ્રયાસો કર્યા, અથાગ મહેનત, અને છતાં હાથી પાણીમાંથી બહાર ના આવ્યો. પરિવારે છોડી દીધો કે હવે આ મરવાનો છે, આને છોડ. બીજું અભિમાન જતું રહ્યું પરિવારનું. વ્યાસ ભગવાન લખે 7 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે ગજ અને ગ્રહનું. અન્ન નથી મળ્યું, જળ નથી મળ્યું, એટલે જે મદ ઝરતો હતો એ બંધ થયો. રૂપનું અભિમાન ગયું. એક પછી એક અભિમાન ઓગળ્યા અને અભિમાન જતા રહ્યા એટલે અવિનાશી યાદ આવ્યા, પ્રભુ યાદ આવ્યા છે. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી ભગવાન યાદ ન આવે. જીવનમાંથી અભિમાન જતા રહીએ એટલે પ્રભુ યાદ આવે, અને દ્વારિકાધીશ યાદ આવ્યા છે. ભગવાનને આર્તનાદ કર્યો છે, હે હરે આવો પ્રભુ, મને બચાવો, મારો પ્રાણ સંકટમાં છે. ભાગવતમાં 2 જગ્યાએ ભગવાનના હરિ અવતારની કથા બતાવી છે. એક તો સરોવરના કિનારે ભગવાન ગજેન્દ્રને બચાવવા આવે છે, એ ભગવાનનો હરિ અવતાર છે. અને બીજું ધ્રુવજીને મધુવનમાં ભગવાન દર્શન આપવા આવે, એ ભગવાનનો હરિ અવતાર છે. દ્વારકાધીશ અહીંયા સૈયામાં પહોંચ્યા છે. ગજરાજે પ્રભુને પુકાર્યા છે. આર્તનાદ થયો, હે હરિ આવો. અને ભગવાન સૈયામાંથી એકદમ ઊભા થયા છે. પગમાં પાદુકા નથી પહેરી, ખંભેથી ઉપવસ્ત્ર નીચે ઢળી પડ્યો. ભગવાન દોડ્યા, ગરુડ અને ગરુડ આવ્યા છે. ભગવાન ગરુડ ઉપર બેઠા. રૂક્ષ્મણીજી ભગવાનને પૂછે છે, પ્રભુ આ ઉતાવળમાં ક્યાં આવ્યા? ભગવાન 2 જ અક્ષર બોલે છે, હા અને થી. હા બોલ્યા ત્યારે દ્વારિકામાં, અને થી બોલ્યા સીધા જ સરોવરના કિનારે. આટલા વેગથી પ્રભુ આવ્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સુરદાસનું લખેલું પદ છે, બહુ સરસ છે. અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ શરણ, અબ તો જીવન હારે. સિંધુ કે કિનારે કિનારે વિમન હે તુ ગયો. તારો બાપુ મહાપુરુષ સિંધુ કે આવ્યો. કિનારે नीर विवन है जुगयो सिंधु के किनारे, चरण पछाड़े. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ગજરાજ ગજેન્દ્ર ભગવાનને પુકારે છે, પ્રભુ મારા જીવનની બાજુ. શ્વાસ લેવા માટે હાથીએ ઊંચી સૂંઢ કરી તો ભાગવતમાં દર્શન છે, એક જવભાર સૂંઢ બહાર દેખાય છે. આખું શરીર પાણીમાં ડૂબ્યું છે. ચાર પ્રહર યુદ્ધ ભયો, લઈ
લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ થયો લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે આંખ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે નાગ કાન ડુબન લાવી કૃષ્ણ को पुकारे આંખ કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે नाग कान डुबन लागी कृष्ण को पुकारे હે ગોવિંદ हे गोपाल अब तो जीवन हारे જય હો દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો ભારી द्वारिका में शब्द भयो चोर गयो भारी દ્વારિકામાં શબ્દ ગયો चोर गयो भारी શંખચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીતા लई सितारे શંખચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સીતા शंख चक्र गदा पद्म गरुड़ सितारे હે ગોવિંદ હે ગોપાલ શ્રી રાધે શ્રી રાધે सूर कहे श्याम सुनो शरण है तिहारो सुर कहे श्याम सुनो शरण है तिहारो सूर कहे श्याम सुनो तिहारे अब की बेर पार करो नंद के दुलारे अब की बेल पार करो नंद के दुलारे अब की बेर पार करो नंद के दुलारे अब की बेल पार करो नंद के दुलारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे તો રામ તારા આંગણે આવશે તારે ત્યાં જવાની જરૂર નથી તું બસ આશ્રમમાં રહે મારો રામ સામે ચાલીને તારે ત્યાં આવશે અને ભગવાનની રોજની પ્રતીક્ષા છે આજ પ્રભુ આવે આજ આવે રોજ વનમાંથી મીઠા ફળ લઈ આવે ટોપલા ભરીને બેસે સાંજ પડી જાય પ્રભુ ન આવે વળી સુઈ જાય છે વળી બીજો દિવસ આજ મારો રામ આવશે આજ મારો રામ આવશે રોજની પ્રતીક્ષા અચાનક પ્રભુ પધાર્યા છે પંપા સરોવર સબરીના આશ્રમમાં હવે તો સબરી વૃદ્ધ બની ગયા છે આજ ફળ લાવી છે ગોળ લાવી છે સબરી
પ્રભુની સામે બેસી અને ભગવાનને બોર ધરાવે છે. પોતે પેલા ચાખે, મીઠું હોય તો ભગવાનને આપે, ખાટું હોય તો બાજુમાં રાખી દે. બીજું બોર ચાખે, મીઠું નીકળે એટલે લક્ષ્મણજીને આપે. પણ બને શું? લક્ષ્મણજી ફળ ખાતા નથી, બોર ખાતા નથી, બાજુમાં સાઈડ ઉપર રાખી દે છે, ભગવાનને ખબર ન પડે. ભગવાનની દ્રષ્ટિ પડે એક લક્ષ્મણ સંતનો અપરાધ કરી રહ્યો છે, સબરી એ સંત છે અને એનો અપરાધ ન થાય. એટલે ભગવાને યુક્તિ કરી. સબરીએ બોર ચાખ્યું, મીઠું છે, ભગવાનને આપ્યું. ભગવાને બોર ચાખી અને લક્ષ્મણને આપ્યું. લે લક્ષ્મણ, જો કેટલું મીઠું છે, હવે ક્યાં જવું? અને એ લક્ષ્મણજીએ બોર મુખમાં મૂક્યું. આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા છે. અને ત્યારે રાઘવે પૂછ્યું કે લક્ષ્મણ કેમ રડે છે? ત્યારે લક્ષ્મણે એમ કીધું કે મોટા ભાઈ, સબરે નાય, માં કૌશલ્યા જમાડતી હોય જ મને એવું લાગે છે. આ ફળની સેવા છે એ સબરીએ કરી છે પ્રભુની. પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. ભગવાને હાથીની સૂંઠ પકડી કિનારા તરફ ખેંચ્યો છે. પેલો મગરમચ્છ સાથે આવ્યો છે અને ભગવાનના હાથમાંથી સુદર્શન છૂટ્યું. મગરમચ્છ ગ્રાહના ભગવાને ધડ મસ્તક અલગ કર્યા છે. બેનો હવે નીચે બેસી જાઓ મહેરબાની કરીને. મોડા આવો એટલે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું, પછી વચ્ચે આગળ હાલાહાલ નહીં કરવાનું. ભાઈઓ ને બહેનો ને બધાને વ્યાસપીઠેથી હું હાથ જોડીને વિનંતી કરું છું કે ચાલુ કથાએ આવો, પછી આગળ આવવાની કોશિશ ન કરતા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જજો. મગરમચ્છ એટલે કા, ગજેન્દ્ર એટલે જીવ. જીવનો કાળે પગ પકડેલો જ છે અને એ કાળ ક્યારે આ જીવનો કોળિયો કરે એ કાંઈ નક્કી નથી. માટે અંત સમયે જેમ ગજેન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી એમ પ્રભુને રોજ સ્તુતિ કરો, રોજ યાદ કરો. કાળ ક્યારે આવીને ઊભો રહી જશે એ ખ્યાલ નથી. ધડમસ્તક ગ્રહના અલગ થયા. કાળના મુખમાંથી ગજેન્દ્ર છૂટો અને ભગવાનના ચરણમાં દંડવત નમસ્કાર કરે છે. છૂટકો ગજેન્દ્ર, છૂટકો એ ઊભો ન થઈ શક્યો. ભગવાનને પોતાના પ્રાણ સમર્પિત કરી દીધા છે. આજ ભગવાને બે જીવનો ઉદ્ધાર કર્યો છે, ગજ અને ગ્રાહ. ભગવાનને બોલાવ્યા છે કોને? હાથીએ બોલાવ્યા છે ને. અને છતાં પેલી મુક્તિ એને મગરમચ્છને ગ્રાહને આપી છે. આવું કેમ બને? નહીતર ભગવાને પેલા તો ગજેન્દ્રને મુક્તિ આપવી જોઈએ, પછી ગ્રાહને આપવી જોઈએ. અહીંયા એવું નથી. અહીંયા ભગવાને પેલા ગ્રાહને મુક્તિ આપી અને પછી ગજને મુક્તિ આપી છે. એનો મતલબ એ છે કે ગજેન્દ્રએ ભલે ભગવાનને પુકાર્યા, પણ પેલા મગરમચ્છે ભગવાનના ભક્તનો પગ પકડ્યો છે. વાલા, તમે ભગવાનને નો પુકારો, ભગવાનના ભક્તનો પગ ઝાલી લ્યો ને તોય ભગવાન ઉદ્ધાર કરી દે છે. આ કથા લક્ષ્મીજીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે, શંખની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. એટલે લક્ષ્મીજીનો ભાઈ થાય છે શંખ. અને ભગવાને શંખને કાયમ માટે એના હાથમાં ધારણ કર્યો છે. સમજી ગયા ને? ભગવાને શંખને કાયમ માટે પોતાની પાસે રાખ્યો છે. એટલે આપણે આવે ત્યારે હાચવી લેવાનો એમ. લક્ષ્મીજીને રાજી રાખવા માટે ભગવાને શંખ ધારણ કર્યો છે. એટલે આપણે આપણા ગ્રહ લક્ષ્મી રાજી રહી એટલા માટે ભલે 2-4 દિવસ રોકાય, 2 કલાક રોકાય, પણ સાચવી લેવાના બસ. તો પ્રભુ હવે સમુદ્રમાં લક્ષ્મીજી જતા રહ્યા છે તો શું કરવું? ભગવાને રસ્તો બતાવ્યો કે ક્ષીરસાગરનું મંથન કરો, મંદરાચળ પર્વતોનો રવૈયો બનાવો
વાસુકી નાગની દોરી બનાવો અને ક્ષીરસાગરનું મંથન કરશો તો લક્ષ્મીજી એમાંથી પ્રગટ થશે. ભલે પ્રભુ, સારું, હવે હું જાઉં. ભગવાને કીધું, ઇન્દ્ર ધીરજ ધારણ કર, ઉતાવળો ન થા, પૂરી વાત સાંભળ. સમુદ્ર મંથન દેવોથી જ નહીં થાય, એમાં તમારે દાનવોની સાથે મિત્રતા કરવી પડશે. દેવ અને દાનવ સાથે મળી અને સમુદ્ર મંથન કરશો તો જ મંથન થશે. ઇન્દ્ર કે ભગવાન, આ ક્યાં કીધું તમે? તમને ખ્યાલ છે કે દેવ અને દાનવો વચ્ચે વેરભાવ આવેલા આવે છે, ઝઘડાઓ ચાલ્યા રાખે છે. એની સાથે અમારે મિત્રતા કરવાની ભગવાન કહે તો જ સમુદ્ર મંથન શક્ય છે, નહીતર નહીં થાય. જો એક જ પિતાના બે પુત્ર છે અને સગા માસીએ ભાઈ છે, દેવ અને દાનવ, અને છતાં પણ હવે શું ખબર, બંને વચ્ચે સ્વર્ગની સંપત્તિ માટે થઈને ઝઘડા ચાલે છે. સગા ભાઈઓ છે, એક જ પિતાના પુત્ર. કશ્યપ મહારાજને બે પત્ની છે, એકનું નામ છે દીતિ, બીજાનું નામ છે અદિતિ. બે સગી બહેનો છે. અદિતિથી જે જન્માય બધા દેવો અને દીતિથી જે જન્માય બધા રાક્ષસો, દાનવો. સ્વર્ગની સત્તા માટે દેવ અને દાનવોની વચ્ચે ઝઘડાઓ ચાલ્યા જ કરે છે. પ્રભુ એની સાથે મિત્રતા કરવાની ભગવાન કહે, હા ઠીક છે, સારી વાત છે, હવે હું જાઉં. ભગવાન કહે, હજી દેશને પૂરું બધું સાંભળ. તું બલિરાજા પાસે જઈશ તો બલિરાજા સમુદ્ર મંથન માટે સીધી આ નહીં કહે. એમને કહેજો કે સમુદ્ર મંથન કરતા જે કાંઈ રત્ન નીકળે એ અડધા ભાગ તમને અપાશે. અમૃત નીકળશે, અમૃતનો અડધો ભાગ પણ તમને અપાશે. વાસુકીનાથ પાસે જશો, વાસુકી ના પાડશે, કારણ કે નેતૃત્વ થવાનું છે ને. નાગના એક એક મકોડા નોખા થઈ જાય, વાસુકી ના પાડશે. પણ વાસુકીને અમૃતનું પ્રલોભન આપજો તો જ હા પાડશે. કહે, ભલે પ્રભુ, હવે જાઓ. કે હા, વિવેકથી જરા કામ લેજો. દેવોનો રાજા ઇન્દ્ર છે, એ જ રીતે દાનવોનો રાજા બલિ છે. પાતાળનું રાજ બલિ પાસે, સ્વર્ગનું રાજ ઇન્દ્ર પાસે. આવ્યો ઇન્દ્ર પાતાળમાં. બલિ રાજા સિંહાસન ઉપર બેઠા છે. આમ દૂરથી નમસ્કાર કરતો આવ્યો. મોટા ભાઈ પ્રણામ, મોટા ભાઈ પ્રણામ. બલિએ નજર કરી, કોણ આવે છે? જોવે ત્યાં તો ઇન્દ્ર. બલિ મનમાં વિચાર કરવા લાગ્યો, કોઈ દિવસ નહીં, આ જ્યારે જ્યારે મળ્યો છે ત્યારે ડોળા જ કાઢ્યા છે, અને આ પહેલી વાર આમ પગે લાગતો આવે છે. વળી થોડોક નજીક ગયો. મોટા ભાઈ પ્રણામ. બલિએ સામે નજરે ન કરી. ઇન્દ્ર એટલે કોણ? રત્ન નીકળે એમાંથી અડધો ભાગ તમારો. અને ભગવાને કીધું છે કે સમુદ્ર મંથન કરશો એટલે અંદરથી અમૃત નીકળશે, અને એ અમૃતનો અડધો અર્ધ ભાગ અમે તમને આપશું. બોલીને મરવું તો નથી, અમૃત પીને અમર તો એને બનવું છે. કહે, બોલ્યો ફરી નહીં જાને? કહે, ના, મારું વચન છે. કહે, સારું. અને હવે દાનવો બધા સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા છે. આવ્યા છે સૌ કોઈ વાસુકી પાસે. વાસુકીને નિમંત્રણ આપે છે. વાસુકી નાગે ના પાડી, એને પણ અમૃતનું પ્રલોભન અપાયું. અને હવે સૌ સાથે મળીને આવ્યા મંદરાચલ પર્વતની તળેટીમાં. દેવ અને દાનવોએ સાથે મળી મંદરાચલને ઉઠાવ્યો, પણ પર્વતનો એટલો બધો વજન, હાથમાંથી પર્વત મુકાયો. ઘણા બધા દેવ દાનવો નીચે ચગદાન મૃત્યુ પામ્યા. ભગવાનને યાદ કર્યા. ભગવાન નારાયણ આવ્યા અને ભગવાનની અમી દ્રષ્ટિ પડતાની સાથે જ જે દેવ અને દાનવો મૃત્યુ પામ્યા છે બધા પુનઃ સજીવન થયા. અને ભગવાને કીધું, ચાલો ઉઠાવો પર્વતને. ભગવાનને હાથનો સ્પર્શ કર્યો, મંદરાચલ ઉઠ્યો અને ગરુડની પીઠ ઉપર પધરાયો. ભગવાને ગરુડને કીધું, જાઓ ગરુડ,
ક્ષીરસાગરના કિનારે આ પર્વતને પધરાવી ફરી તમે વૈકુંઠમાં જતા રહ્યો, ત્યાં હાજર ન રહેશો, કારણ કે તમે હશો ત્યાં સુધી વાસુકી નહીં આવે. નાગ અને ગરુડને વેર છે. એ કથા 10મા સ્કંદમાં આવે છે, ત્યારે કહીશ. ક્ષીરસાગરના કિનારા ઉપર પધરાયો છે મંદરાચળને. દેવ અને દાનવો આવ્યા છે. પર્વતને લઈ સમુદ્રમાં પધરાયો અને પર્વત ડૂબ્યો. વળી ભગવાનને પુકાર્યા છે, હે હરિ આવો. અને ભગવાને તરત જ કાચબાનું રૂપ ધારણ કર્યું. કૂર્મ અવતાર થયો ભગવાનનો. પર્વતની નીચે આવીને ભગવાને આધાર આપ્યો છે. ભગવાને ઇન્દ્રને બોલાવીને કીધું કે ઇન્દ્ર, સાવધાની રાખજે. અતિશય જ્યારે પર્વતનું મંથન થશે ને, ત્યારે વાસુકી નાગ પોતાના મુખમાંથી ઝેર ઓકશે. માટે મહેરબાની કરી દેવો બધા પૂંછડાના ભાગ તરફ રહેજો, દાનવોને મુખના ભાગ તરફ રાખો. ઇન્દ્ર મહારાજે યુક્તિ કરી. એ કે હાલો બધા દેવતાઓ વાસુકી નાગના મુખ તરફ આવો, દાનવો બધા પૂંછડાના ભાગ તરફ રહી જાઓ, અને બલિ બેડલો. તારા કરતા શું તું અમને ઉતરતા માને છે? સમુદ્ર મંથન કરો તોય ભલે, ન કરો તોય ભલે, વાસુકી નાગના મુખ તરફ અમે રહીશું. ઘણા માણસો આવા હોય ને, સીધી રીતે સમજાવો ન સમજે ને ઉલટી રીતે સમજાવવા પડે. કહે નાગના મુખ તરફ અમે રહીશું. ઇન્દ્ર કે એ જ કામ છે, આવો બધા ગોઠવા. નાગના મુખ તરફ દાનવો, પૂંછડાના ભાગ તરફ દેવો. અને હવે સમુદ્ર મંથન ચાલુ થયું. સમુદ્ર ઘૂઘવાટા કરવા લાગ્યો છે. અને સમુદ્ર મંથન કરતા પ્રથમ રત્ન નીકળ્યું, જેનું નામ છે મહાલક્ષ્મી માતાજી. લક્ષ્મીજી પ્રગટ થયા છે. માએ પીળા વસ્ત્ર અંગ ઉપર ધારણ કર્યા છે, પીળા પુષ્પની માળા પહેરી છે, લલાટમાં પીળું ચંદન કરેલું છે, મસ્તક ઉપર મુગટ શોભે છે, 4 ભુજા છે. અને મહાલક્ષ્મી સમુદ્રમાંથી આમ પ્રગટ થયા. અને લક્ષ્મીજી પ્રગટ થયા, દેવ દાનવોએ સમુદ્ર મંથન પડતું મૂકીને દોડ્યા. લક્ષ્મી અમારે જોઈએ, લક્ષ્મી અમારે જોઈએ. લક્ષ્મીજી કે ખબરદાર, જો કોઈ આગળ વધ્યા તો લાઈનમાં ગોઠવા. મારી ઈચ્છા પડે ને એને હું માળા પહેરાવીશ. દેવ અને દાનવો લાઈનમાં ગોઠવાયા છે, હાથમાં પુષ્પની માળા. લક્ષ્મીજી બધાને પૂછે, મારી જરૂર છે? લક્ષ્મીની જરૂર કોને ન હોય ભાઈ? બધા હા પાડે. હા પાડી એટલે લક્ષ્મીજી આગળ. નારાયણ બેઠા છે ત્યાં આવ્યા અને ભગવાનને પૂછ્યું, પ્રભુ મારી જરૂર છે. એટલે ભગવાને ધીમેથી કીધું, દેવી આગળ વધો, આગળ વધો એમ કીધું. અને લક્ષ્મીજીએ ભગવાનના કંઠમાં માળા પહેરાવી દીધી છે. આ કથા શું બતાવે છે? લક્ષ્મીજી સદૈવ ભગવાન નારાયણના પત્ની છે, એની અર્ધાંગીની છે. આપણી તો એ માં કહેવાય. માનું જતન કરાય, માનું પૂજન કરાય, પણ ઉપભોગ ન કરાય. આજે ધનતેરસ હોય ને, આસુ મહિનામાં, અમારે રાજકોટમાં તો ક્યાંય બ્રાહ્મણ નવરો ન મળે. સવારનાથી રાતના 12 વાગ્યા સુધી એટલા બધા લક્ષ્મી પૂજન થાય, શ્રી યજ્ઞ થાય, કમળની આહુતિઓ ઓપાતી હોય, અભિષેક થતા હોય. સારી વાત છે, લક્ષ્મીજીને ભજો, લક્ષ્મીજીની પૂજા કરો, મારી ના નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા નારાયણની પૂજા કરો, પછી લક્ષ્મીજીની પૂજા કરો. નારાયણ છે તો લક્ષ્મી છે, નારાયણ નથી તો લક્ષ્મી નથી. આ કેના જેવું છે ખબર? આપણે ઘરે લગ્નનો પ્રસંગ હોય અને મહેમાનને આપણે આમંત્રિત છે, મહેમાનો છે, અને કંકોત્રી આપવા જઈએ અને એમ કહીએ કે ભાઈ અમારે ત્યાં લગ્ન છે, તમે ના આવો તો ચાલશે, તમારે ઘરનાને મોકલજો ને. મોકલે ઓલો
તો આ એના જેવી વાત છે. લક્ષ્મીજીની પૂજા કરવી છે, લક્ષ્મીજીને ભજવા છે. ભગવાન નારાયણને ભજવા નથી તો નારાયણ લક્ષ્મીજીને રજા ના આપે કે જા ભક્તની કરે. ન પેલા પુરુષ સૂક્તના પાઠ કરો, પછી શ્રી સૂક્તના પાઠ કરો. પેલા નારાયણની પૂજા, પછી લક્ષ્મીની પૂજા. લક્ષ્મીના 3 ભક્તો બતાવ્યા છે, 3 પ્રકારો બતાવ્યા છે: શ્રેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ. શ્રેષ્ઠ ભક્ત કોને કીધું છે? તો કહે લક્ષ્મીને દીકરીની જેમ રાખે, શ્રેષ્ઠ ભક્ત છે. કન્યાના પિતા દીકરીને 20-22 વર્ષ સુધી ઘરમાં સાચવે, એને લાલન પાલન કરે, એનું જતન કરે, એને લાડ લડાવે. પણ એ દીકરી 20-22 વર્ષની યુવાન થાય એટલે એ દીકરીનું દાન કરી દે, કન્યાદાન. એમ તમારા ધંધામાં, રોજગારમાં, વ્યાપારમાં, વ્યવસાયમાં લક્ષ્મી તમે ખૂબ કમાવો, પણ સમય આવે એ લક્ષ્મીનું દાન કરવું. પરિવાર માટે, કુટુંબ માટે, ગામ માટે, દેશ માટે જરૂર પડે ત્યારે ખુલ્લા હાથે લક્ષ્મીનું દાન કરો. આ શ્રેષ્ઠ ભગત. મધ્યમ ભગત લક્ષ્મીને માની જેમ રાખે. માનું દાન ન થાય, માની તો પૂજા થાય. તિજોરીમાં લક્ષ્મીજી ભર્યા જ કરે. સવાર સાંજ અગરબત્તી દીવા કરે, વાપરે નહીં, વાપરવા દે નહીં. આ મધ્યમ ભક્ત. ક્યાં મૂકવું, કહે કઈ બેંકમાં મૂકવું તો જલ્દી પાકી જાય, ઓલી બેંકમાં મૂકવું તો વહેલા પાકી જાય. એ પાકવામાં પોતે પાકી જાય, વાપરી ન શકે. આ મધ્યમ ભક્ત છે. અને કનિષ્ઠ ભક્ત બતાવ્યો, લક્ષ્મીને પત્નીની જેમ રાખે, લક્ષ્મીનો ઉપભોગ કરે. જુગારમાં, વ્યભિચારમાં, મદિરામાં તમે લક્ષ્મી વાપરો એ લક્ષ્મીનો ઉપભોગ છે. અને જે વ્યક્તિ લક્ષ્મીને ઉપભોગ કરે, ન વાપરવાની જગ્યાએ વાપરે, એ ઘરમાંથી લક્ષ્મીજી કાયમ માટે વિદાય લઈ લે છે. લક્ષ્મીનો સદુપયોગ કરો. ધનતેરસને દિવસે લક્ષ્મી પૂજન કરો. અને જેવી દેવ દિવાળી ગઈ, દીકરાના લગ્ન આવ્યા એટલે છૂટે હાથે ઉડાડવાની અને પગ નીચે કચરવાની. આ ક્યાંનો ન્યાય? લક્ષ્મીને વેડફવા માટે છે, લક્ષ્મીને ઉડાડી દેવા માટે છે, એને પગ નીચે કચરવા માટે છે. તમારે ઓલા વગાડવા વાળાને આપવાની છે. હું કહું છું કે એને આપો, ખૂબ આપો, મારો વિરોધ નથી. પણ તમારે આપવું છે તો 50,000 નું બંડલ એની થેલીમાં મૂકી દો. ઉડાડો છો શું કામ? આ લક્ષ્મીનો ઉપભોગ છે વાલા, અવિવેક છે. લક્ષ્મીનું દાન કરો. જો કથામાં આવ્યું ને કે લક્ષ્મીજી બધાને પૂછે છે કે મારી જરૂર છે, જેને હા પાડી ત્યાંથી લક્ષ્મીજી જતા રહ્યા છે. ભગવાને ના પાડી તો એના ગળામાં માળા પહેરાવી છે. એમ લક્ષ્મીનો તમે જેટલો ત્યાગ કરશો એટલી લક્ષ્મી વધારે તમારા ઘરમાં આવશે. ત્યાગથી લક્ષ્મી વધે, સંગ્રહ કરવાથી લક્ષ્મી વધે. થોડોક સમય છે એટલે કહી દઉં ને. એક વાર વૈકુંઠમાં લક્ષ્મીજી અને ભગવાન બંને બેઠા હતા અને બંને વચ્ચે ચર્ચા ચાલતી હતી. એટલે ભગવાને એમ કીધું કે ભાઈ પૃથ્વી ઉપર અત્યારે કળિયુગ હાલે છે. સતયુગ હાલતો તો એ વાત બરોબર છે, ત્યારે તો મારી પૂજા થતી હશે, પણ અત્યારે તો પૃથ્વી ઉપર કળિયુગ છે. મારા મંદિર, મારા ભક્તો વધારે છે. હવે એ નારાયણ અને લક્ષ્મીજી વચ્ચે થોડો આવો કઈ ભગવાન કહે તો હું સાબિત કરી દઈશ. મંદિર
સાંજની આરતી થાય છે, આખું ગામ બહુ ભાવે રામજી મંદિરે આખું પૂર્ણ થાય એટલે બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાને કીધું કે ભાઈ મારે તમારા ગામમાં એક કથા, મારે કાંઈ જોતું નથી, જે કાંઈ ખંડ ફાળા થાય તમારે તમારા ગામમાં વાપરવાના, પછી તમે ચબૂતરો બનાવો, એક રૂમ જોઈએ, બસ આ સિવાય કાંઈ નહીં, અને સત્સંગ થાય, કથા થાય. ગામના લોકો કહે બહુ સારી વાત છે, નવરી સિઝન છે અને દેવા લેવાનું તો કાંઈ છે નહીં, મફતમાં સત્સંગ મળતો હોય તો છોડાય નહીં. કર્યું નક્કી ને બોલાવ્યા. નગર શેઠ બહુ રાજી થઈ ગયો. અરે અમારા અહો ભાગ્ય કહેવાય કે મારા આંગણામાં ભાગવતજીની સપ્તાહ થાય, હું બહુ ભાગ્યશાળી છું, તમે ખુશીથી રાખો. અને પછી તો સામૈયાથી આખું ગામ ભગવાનના ભાગવતજીના સામૈયામાં હો. કહેવાનું શું હોય, ભગવાન જ પોતાના મુખથી કથા કરે, આખું ગામ સાંભળવા આવે. અને નગર શેઠ એટલા બધા ઉદાર બન્યા કે એને હરિહર ખોલી નાખ્યું, રસોડુંમાં મેદાન ભરાઈ ગયું છે. કથાનો ચોથો દિવસ અને લક્ષ્મીજી આવ્યા, એક વ્રત સ્ત્રીનું રૂપ લે, હાથમાં લાકડી, ના પાદર કૂવો છે, એ કૂવે પનિહારીઓ બહેનો પાણી ભરવા આવ્યા છે, ત્યાં લક્ષ્મીજી આવ્યા અને બહેનોને હાથ જોડીને કીધું કે હું ચાલીને આવું છું, મને બહુ તરસ લાગી છે, થોડુંક પાણી આપો ને. બહેનોએ આમ નજર કરી, વળી લક્ષ્મીજી આજીજી કરી, મને બહુ તરસ લાગી છે, આપો ને પાણી. તો બધા બહેનો તો સરખા સ્વભાવના ન હોય, કોઈ દયાળુ હોય ને. એક બેનને દયા આવી, આમ નજર કરીને તો પિત્તળનો લોટો ઘંટી ઘોબાળવા દૂર પડ્યો તો, લોકો કાંઈક ઉપયોગમાં લેતા હશે, ભગવાન દૂર હતો, એને થોડીક માટી લગાવી, સાફ કર્યો અને પાણીનો ભરી નાખ્યો. જેવા લક્ષ્મીજીના હાથમાં એ લોટો આવ્યો ને ત્યાં તો સોનાનો, અને એ પછી હવે આજે જે કરી હો હાથ જોડી, અરે આ રૂપમાં લક્ષ્મીજી આપ પધાર્યા, અમે આપને ઓળખી ન શક્યા, અમને એમ લાગે છે કે તમે તો સાક્ષાત લક્ષ્મીજી છો, તમારા હાથમાં આટલો મોટો જાદુ, હાથ અડ્યો અને કળશ સોનાનો, સોનાના, અને સોનાની હેલમાં પાણી ભરે અને બહેનો બજારમાં નીકળ્યા અને બજારમાં બેઠા હતા. પુરુષો એને જોયું, કા શું પૂછું કરે, આ સોનાના બેડા? કહે હા, કુવાના કાંઠે કોઈ સ્ત્રી તો સોનાની બની જાય છે. અને પછી તો માણસો ઘરે દોડ્યા આવો, જે વસ્તુ હાથમાં આવી લઈને લક્ષ્મીજીએ બધાને હાથ અડાડ્યો, બધી વસ્તુ સોનાની. કથામાં જે સાંભળવા આવ્યા હતા ને એ વિચાર કરે કે અરે ગામ આખું સોનાનું બની ગયું ને આપણે અહીંયા બેઠા રહીએ, હાલો. અને પછી કથામાંથી માણસો જે બેઠા, લક્ષ્મીજીએ બધાને સ્પર્શ કર્યો, વસ્તુ બધી સોનાની બની ગઈ. કથામાં બે વ્યક્તિ વધ્યા, એક નગર શેઠ અને એક ભગવાન. પગે લાગ્યો, પ્રણામ કર્યા, કીધું માં પધારો અમારે ઘરે. એટલે કહે તું કોણ? કહે હું આ ગામનો નગર શેઠ, હું બહુ સુખી છું, ખાલી તમે આવો અને મારા દરવાજે આ લોખંડની જે કાંઈ સાંકળો ની બધું છે ને એને જ ખાલી હાથ અડાડજો, બસ મારે કાંઈ નથી જોતું. નગર શેઠ છે ને ચાલાક તો હોય, ભાગવત કથા હાલે છે એ તું નગર શેઠ? કહે હા, તારી ઘરે આવું, તારે આખા મહેલને હાથ અડાડો, તારો મહેલ શું? લક્ષ્મીજીએ કીધું કે જે બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરે છે ને એને ત્યાંથી ઉઠાડી મૂકને તો આવું. આવો. અને હવે આપણે પૂર્ણાવતી આજે કરી. આજે કથાનો ચોથો દિવસ છે, કૃષ્ણ જન્મ થવાનો છે, અને એમ વચ્ચે કાંઈ પૂર્ણાવતી થાય? કહે ના, પૂર્ણાવતી કરો તો સત્સંગ કથા છે, 4 દિવસ તો 4 દિવસ, અત્યારે પૂર્ણાવતી કરો. ભગવાન કે ભલા માણસ આમ પૂર્ણાવતી ન થાય કે ના કરવી નથી. પોથી હતી એ લઈને શેઠે બાંધી દીધી, વળાવી જાય. હામૈયામાં આખું ગામ હતું, વળાવવા ટાણે ભગવાનના બજારમાં માથે પોથીજી લઈને ભાગવતજી લઈને હાલા આવે
લક્ષ્મીજીએ જોયું ભગવાન વધારે મારું માન અને સન્માન છે સાબિત કર્યું લક્ષ્મીજીને ભજવાની ના નથી ભજો પણ પેલા નારાયણ સ્વરૂપ છે એની સેવા અમને આપો દાનવોએ એમને આપ્યું છે ઐરાવત હાથી નીકળો ઇન્દ્ર કહે અમને આપો આપ્યો છે સુરા મદિરા નીકળી દાનવો કહે અમારે જોઈએ દેવોએ દાનવોને આપી છે અશ્વ પ્રગટ થયો બલિ રાજા કહે અમારે જોઈએ એમને આપ્યું છે 14 રત્નના ભાગ થયા છે આટલો થયો અને છતાં સંતોષ ન થયો અને સમુદ્ર મંથન આગળ ચાલુ રાખ્યું છે સમુદ્ર મંથન એટલે સંસાર રૂપી સમુદ્રના મંથનની વાત છે પરિવાર સાથે રહેતા હોય હસતા બોલતા આનંદ કિલોલ કરતો પરિવાર સાથે ખંભે ખંભા મિલાવી અને કામ કરતા હોય એને સમુદ્ર મંથન કીધું છે સંસાર રૂપી સમુદ્ર મંથન એમાંથી રત્નો રૂપી સુખ નીકળે પણ જો એનાથી સંતોષ ન હોય તો પછી ક્લેશ અને કંકાસ રૂપી ઝેર નીકળે છે નીકળ્યું સમુદ્ર મંથનમાંથી કાલકુટી નામનું ઝેર દેવતાઓ ગભરાયા હવે શું કરવું ભગવાને કીધું કે જેણે સમુદ્ર મંથનમાં ભાગ નથી લીધો એના શરણે જઈએ અને દેવ અને દાનવો સાથે મળી કૈલાસ ઉપર ભગવાન મહાદેવજી પાસે આવે હે પ્રભુ આ ઝેરથી અમને બચાવો ભગવાન મહાદેવજીને વિનંતી કરે ભગવાન મહાદેવ આવ્યા છે કાલકુટી નામનો ભયંકર ઝેર છે ભગવાને ખોબો ભરીને આચમન પીધું છે કંઠ મહાદેવનો જે કંઠ છે ને એ નીલ વર્ણનો થયો અને મહાદેવજીનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ આખા શરીરમાં અગ્નિની જ્વાળાઓ થતી હોય એવી વેદના થઈ અને દેવોએ દાનવોએ સમુદ્રના જળ લઈ આવી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કર્યો છે કોઈ દેવે આવી ભગવાનના આખા શરીર ઉપર ચંદનનું લેપન કર્યું છે કોઈ દેવે બિલીપત્ર લઈ આવી ભગવાનનું શ્રી અંગ આખું ઢાંક્યું છે ઠંડા પદાર્થોથી ભગવાનની મહાપૂજા થઈ એટલે ભગવાન મહાદેવ કહેવાય મહાદેવ ક્યારે બનાવે સંસાર રૂપી સમુદ્રની અંદરથી ક્લેશ અને કંકાસ રૂપી ઝેર નીકળે એ ઝેર ઘરનો કોઈ મોભી પી જાય અને એની સમસ્યાનું સમાધાન કરાય એટલે સમાજને મહાદેવ કહે મહાદેવની વ્યાખ્યા જે છે
પછી સમુદ્ર મંથન આગળ હાલ્યો. વૈદોના દેવ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા અને ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થાય છે અને અમૃત પાન માટે દેવ અને દાનવો દોડે છે. ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કરી ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કળશ લઈ લીધો છે. એક લાઈનમાં દેવો, બીજી લાઈનમાં દાનવોને બેસાડ્યા અને મોહિનીના રૂપમાં દેવ દાનવ મોહિત બિના. મોહિની ભગવાને પૂછ્યું દાનવોને કે ઉપરનું પાતળું અમૃત છે એ તમારે પીવું છે કે નીચેનું ઘાટું? હવે અમૃતમાં તો આવું પાતળું ને નીચેનું ઘાટું ને એવું આ થોડી ભાંગ છે. ભાંગમાં એવું હોય નીચે તળિયા ઘાટી હોય ઉપર પાતળી હોય એવું બને, પણ આ તો અમૃત છે. દેવો કહે ઉપરનું, દાનવો કહે ઉપરનું પાતળું પેલા દેવોને પીવડાવો, નીચેથી ઘાટું અમને આપજો. ભગવાનની માયામાં મોહિત થયા છે દાનવો. દેવની લાઈનમાં મોહિની ભગવાન અમૃતનું પાન કરાવી રહ્યા છે. ચંદ્રને અમૃત પીવડાયું. રાહુ સામે બેઠો છે, જોઈ ગયો ભગવાનને. બહુ ચતુર છે. મસ્તકથી પગ સુધી રાહુએ પ્રભુના દર્શન કર્યા છે. વિચાર કર્યો કે આખું શરીર ગોરું અને આના ચરણ કેમ શ્યામ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને રાહુ ગોઠવાઈ ગયો. ભગવાને ચંદ્રને અમૃત પીવડાયો અને રાહુએ મુખ ખોલ્યું. રાહુના મુખમાં અમૃત પધરાયું અને સૂર્ય ચંદ્રે બે ઈશારો પર ભગવાનને કર્યો આને નહીં, આ અસુર છે. અને ભગવાનની દ્રષ્ટિ પડી કરે આ તો રાહુ, ગળા નીચે અમૃત જશે તો એ અમર બની જશે. અને ભગવાને અમૃતના કળશનો ત્યાગ કરીને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને હાથમાંથી સુદર્શન છોડ્યો. ભગવાને રાહુના ધડ મસ્તક લટ કર્યા છે. ગળા સુધી અમૃત પહોંચ્યો એટલે મુખનો ભાગ અમર બની ગયો છે. અને રાહુ ચંદ્ર અને સૂર્યએ ઈશારો કર્યો હતો ને કે આ રાહુ છે, એટલે સૂર્ય અને ચંદ્રને રાહુ ગ્રહણ કરે છે. શાસ્ત્રની કથા છે. વૈજ્ઞાનિક વાત આખી અલગ છે કે સૂર્ય અને ચંદ્રની પૃથ્વીની વચ્ચે ગ્રહનો પડછાયો પડે, અંધકાર છવાય, એને આપણે ગ્રહણ કહીશું. એ વૈજ્ઞાનિક વાત છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ શાસ્ત્રમાં એવું વર્ણન છે કે બે ગ્રહ થયા. જે મુખ થયું એ રાહુ બન્યો, ધડ બન્યું એ કેતુ બન્યો. રાહુ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે. તો આ રીતે દેવોએ અમૃત પાન કર્યું અને પછી દેવાસુર સંગ્રામ થયો. એમાં દેવો દ્વારા ઘણા બધા અસુરો મરાયા છે. તો સમુદ્ર મંથનની કથાના અંતમાં આયા 10 મિનિટ માટે આપણે કથાને વિરામ આપીએ છીએ. આ કથાના પરમ મનોરથ રાધન દીરો રે
જો જો વાછરડાના ખેલ રે જો જો વાછરડાના ખેલ રે કાળ રસિયો રૂપાળો રંગ રેલિયો અમે ગોપલા ભર્યા વિના આવ્યા પરશુરામ મહારાજનું 2 અધ્યાયમાં ચરિત્ર બતાવ્યું છે. એક દિવસે પરશુરામ મહારાજ વનમાં યજ્ઞ સમિધ લેવા માટે જાય છે અને સહસ્ત્રાર્જુન આવે છે આશ્રમમાં. જમદગ્નિ ઋષિ એટલે કે પરશુરામના પિતાએ સહસ્ત્રાર્જુન અને એની સેનાનું બહુ મોટું સ્વાગત કર્યું. બહુ સારી રીતે નવા નવા મિષ્ટાનોથી આખી સેનાને જમાડી. ત્યારે સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિને એમ પૂછે કે ઋષિવર, તમે તો એક વનની અંદર રહેવા વાળા યોગી છો. અમે ક્ષત્રિયો રાજા હોવા છતાં અમે કોઈ આટલું મોટું સ્વાગત ન કરી શકીએ, એટલું મોટું સ્વાગત તમે અમારું કર્યું, તો આનો હેતુ શું, આનું કારણ શું, આનું રહસ્ય શું? જમદગ્નિ ઋષિએ બતાવ્યું કે રાજન, આ મારા આંગણામાં જે કામધેનુ ગાય છે ને, એનો પ્રતાપ છે. હું જે કાંઈ ઈચ્છા કરું એ આ કામધેનુ ગાય મારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સહસ્ત્રાર્જુને જમદગ્નિ ઋષિ પાસેથી કામધેનુ ગાયની માગણી કરી કે ઋષિવર, આ ગાય મને આપો. જમદગ્નિ ઋષિએ ના પાડી એટલે સહસ્ત્રાર્જુન જમદગ્નિ ઋષિને મારી હત્યા કરી અને ગાય લઈને જતું સેના શહીદ. પરશુરામ મહારાજ આવે, માને રડતા જોયા, પૂછ્યું કે માં શું થયું? કહે, સહસ્ત્રાર્જુન તારા પિતાની હત્યા કરી કામધેનુ ગાયને લઈને જતા રહ્યા છે. અને પરશુરામને ક્રોધ ચડ્યો, ઉઠાવ્યો હાથમાં પરશુ ધનુષ્ય બાણ અને દોડ્યા છે પાછા. સહસ્ત્રાર્જુન સહિત એની સેનાનો પરશુરામ મહારાજે નાશ કર્યો છે, ઉદ્ધાર કર્યો છે. ભગવાનનો એક આવેશા અવતાર છે, એનું નામ છે પરશુરામ. ક્રોધા અવતાર, આવેશા અવતાર. પૃથ્વી ઉપર 21 વખત ક્ષત્રિય હીન પૃથ્વીને ઘેરી છે. તો એનો મતલબ એવો નથી કે ક્ષત્રિયો ઉપર પરશુરામ મહારાજને દ્વેષ હતો, નહીં. પરશુરામ મહારાજને ક્ષત્રિયો ઉપર પ્રેમ હતો અને ક્ષત્રિયોને પરશુરામ મહારાજ અને બ્રહ્મ સમાજ ઉપર એટલો જ આદર અને ભાવ હતો. માર્યા છે કોને? તો કહે ધર્મથી જે વિમુખ થયા છે, જે ક્ષત્રિયો ધર્મને આધીન નથી, જે ક્ષત્રિયો ધર્મની રક્ષા નથી કર્યા, એવા ક્ષત્રિયોનો નાશ કર્યો છે, બાકી બધા ક્ષત્રિયોનો નહીં. ક્ષત્રિયોને તો પરશુરામ મહારાજ બહુ પ્રિય છે, બ્રાહ્મણો બહુ પ્રિય છે, માન અને સન્માન આપે છે.
બે કથા બતાવી છે અહીંયા. એક તો આ સહસ્ત્રાર્જુનના નાશની કથા અને બીજી કથા એ બતાવી કે એક વખત પરશુરામ મહારાજ આશ્રમમાંથી બહાર ગયા છે અને જમદગ્નિ ઋષિ પોતાના પત્ની રેણુકાને એમ કહે છે કે દેવી મને જળ લઈ આવો, મારે સ્નાન કરવું છે, નદીમાંથી જળ લેતા આવો. માં રેણુકા નદીમાં જળ લેવા જાય છે. ત્યાં રંગબેરંગી માછલાઓને વિહાર કરતા જોયા અને રેણુકાજીને સમય બહુ લાગ્યો છે. આવ્યા આશ્રમમાં, જમદગ્નિ મહારાજે રેણુકાને કીધું, દેવી આટલો બધો સમય તમે ક્યારના જલ લેવા ગયા છો? હું રાહ જોઈને થાક્યો, તમે આવ્યા નહીં, આટલી બધી વાર ક્યાં હતા? ત્યારે રેણુકાએ કીધું કે નાથ મને ક્ષમા કરજો, પણ નદીની અંદર રંગબેરંગી માછલાઓ વિહાર કરતા હતા, એ જોવામાં સમય જતો રહ્યો, મને ખ્યાલ ન રહ્યો. જમદગ્નિ મહારાજ કહે એમ ન ચાલે, તમે અપરાધ કર્યો છે, સમયનો તમને ખ્યાલ નથી, સમયનો તમને ભાન નથી. પોતાના 4 દીકરા, પરશુરામ સિવાયના 4 દીકરા હાજર હતા અને કીધું કે ઉઠાવો કુવાડો અને તમારી માનું મસ્તક કાપો. 4 માંથી એકેય દીકરાની હિંમત ન હેલી માનું મસ્તક કાપતા. અને એ સમય દરમિયાન પરશુરામ મહારાજનું આગમન થયું. જમદગ્નિ ઋષિએ પરશુરામને કીધું, દીકરા પરશુરામ, કે હા પિતાજી, તારે માતા અને 4 ભાઈના મસ્તક કાપ અને ઉઠાવ્યો કુવાડો. 4 ભાઈઓ અને મા સહિતના મસ્તક કાપ્યા. અને પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ પ્રસન્ન થયા. માગ દીકરા, તે તો પિતૃ ભક્તિને પારી, મારા આદેશને તે પાળ્યો, તું પિતૃ ભક્ત છે, માગ, તારે શું જોઈએ? એટલે માગું 4 ભાઈ માતાને સજીવન કરો. અને પાછું એ મારી માં અને 4 ભાઈઓને મેં એના મસ્તક કાપ્યા છે, સજીવન થયા પછી એના મનમાં એ ન રહેવું જોઈએ. તો માતાને અને ભાઈઓને સજીવન કરી દીધા. આ પિતૃ યાજ્ઞા પાડી છે. આ 2 પ્રકારની કથા બતાવી. આમ કરી અને 9મ સ્કંદની કથાને વિરામ અપાયો અને હવે 10મ સ્કંદની કથાનો પ્રારંભ કરીએ છીએ. 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય છે, ઠાકોરજીનું હૃદય છે. અને હૃદયની અંદર જ પરમાત્માનું પ્રાગટ્ય થાય. 10મા સ્કંદમાં ભગવાન પ્રગટ થાય છે. 10મા સ્કંદના પ્રારંભમાં રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને વિનંતી કરે છે, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યો રાગરાચો ભયવંશાનાં ચરિતં પરમાદભૂતં કથિतं વંશ વિસ્તારો. હે ગુરુદેવ, આપના મુખથી ભાગવતજીની મેં કથા સાંભળી, મને બહુ આનંદ થયો. પણ હવેની કથા કથિतं વંશ વિસ્તારો, જે વંશમાં મારા ઈષ્ટદેવ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે એ કથા મને વિસ્તારથી સંભળાવો. વિસ્તારથી માગણી કરી છે. કથિतं વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો. સોમ એટલે ચંદ્ર. સૂર્યવંશની કથા સંભળાવી, હવે મને ચંદ્રવંશની કથા સંભળાવી. રાજાને સાવધાન કરીને સુખદેવજી મહારાજ 10મ સ્કંદમાં ચંદ્રવંશની કથા સંભળાવે છે. મથુરાની અંદર દેવક રાજા રહે છે. આ દેવક રાજાની દીકરીનું નામ છે દેવકી છે. દેવક રાજા પરિવાર સાથે બેઠા છે અને એવી વાત કરી કે હવે બહેન દેવકીની ઉંમર મોટી થઈ છે, વિવાહ યોગ્ય થઈ છે, તો હવે બેનના લગ્ન કરીએ. ચર્ચા ચાલી રહી છે. એટલે ઘરના સભ્યોએ કીધું કે આપ વડીલ છો ઘરના, અને તમારા ખ્યાલમાં કોઈ સરસ મૂર્તિઓ હોય તો બતાવો. દેવક રાજાએ કીધું કે અત્યારે આ સાંપ્રત કાળની અંદર યદુવંશની અંદર જો સર્વશ્રેષ્ઠ કોઈ પુરુષ હોય તો એ છે વસુદેવ છે. અને જો તમારા સૌની ઈચ્છા હોય
તો દેવકીના લગ્ન વસુદેવજીની સાથે કરે. બધા બહુ રાજી થયા. સારી વાત છે. શ્રેષ્ઠ યાદવ છે વસુદેવજી. આ તરફ પૃથ્વી ઉપર અતિશય જ્યારે પાપ વધ્યો ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ અને દેવોના શરણે આવી છે. દેવતાઓએ પૃથ્વીને કીધું, પૃથ્વી ધીરજ ધારણ કરો અને આવો અમારી સાથે. ક્ષીરસાગરના કિનારે ભગવાન નારાયણ જ્યાં પહોંચ્યા છે ત્યાં જઈએ. પૃથ્વીને લઈ અને દેવો ક્ષીરસાગરના કિનારે આવે છે. પૂરું સુક્ત થઈ પરમાત્માનું યજન અને પૂજન કર્યું છે. બ્રહ્માજીએ પૃથ્વીને કીધું કે જા પૃથ્વી, તારી આપ વીતી કથા તું ભગવાનને સંભળાવ. પૃથ્વી આવી અને ભગવાન નારાયણને પોતાની વિતક કથા સંભળાવી છે. પ્રભુ, હવે હદ થાય છે. મારી ઉપર એટલો બધો પાપ વધ્યો છે કે હવે એ બોજ ભાર મારાથી સહન નથી થતો. પ્રભુ, મને બચાવો, મને ઉગારો. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે દેવો, તમે ગભરાશો નહીં. ટૂંક સમયમાં હું યદુકુળની અંદર અવતાર ધારણ કરીશ અને પૃથ્વીના ભારને ઉવરીશ. આકાશવાણી બંધ થઈ. સૌ કોઈએ સાંભળી. સૌ દેવો પોતપોતાના નિજ સ્થાને નિજ ભુવને પધાર્યા છે. આ તરફ વસુદેવજી મહારાજ લગ્ન પત્રિકા લઈ અને દૂતને મોકલે છે વસુદેવજીને ત્યાં. લગ્ન પત્રિકા વસુદેવજીને અર્પણ થઈ અને જે તિથિ નક્કી થઈ છે એ તિથિએ વસુદેવ મહારાજ પોતાના યાદવોને લઈ અને દેવક રાજાના આંગણે આવ્યા છે વરરાજા બનીને. વસુદેવ અને દેવકીજી લગ્ન મંડપમાં બેઠા છે. દેવક રાજા કન્યાદાન દેવા માટે બેઠા છે. કન્યાદાનનો સંકલ્પ થયો. દેવકીજીના હાથમાં તુલસી પત્ર પધરાયું, જલ પધરાયું, ચોખા પધરાવ્યા, પુષ્પ પધરાયું, દર્ભ પધરાયું. કન્યાદાતા પિતા, જે પિતા કન્યાનું દાન કરવા બેસે છે એ પિતાના હાથમાં આટલી વસ્તુ હોવી જોઈએ, પછી જ કન્યાદાનનો સંકલ્પ. આજે આ બધું ભૂલાઈ ગયું છે. આજે તો સોનાના અને ચાંદીના ઘરેણાના ત્રાસ હાથમાં રેખા હોય, વીડિયાવાળા સામે મોઢા ફાડીને બેઠા હોય. આનો ફોટો લઈ લે, અમે અમારી દીકરીને આટલું બધું દઈશી. જો કન્યાના પિતા આ પૂજાનું સાહિત્ય હાથમાં રાખી અને દીકરીને કાંઈક ઉપદેશ આપે છે, દીકરીને કાંઈક બોધ આપે છે, શીખવા જેવી શિખામણ આપે છે. એ બધું એક તરફ રહી ગયું. બસ આ બતાવવાનું રહી ગયું. દીકરીને આપો, મારી ના નથી, એને ખૂબ આપો, પણ જે મૂળ તત્વ આપવાનું છે આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે એ રહી જાય છે. કન્યાના પિતા દીકરીને તુલસી પત્ર આપે અને એમ કહે છે કે દીકરી, આ તુલસી જેવી ભગવાન વિષ્ણુને પ્રિય છે ને એવી તારા પતિને પ્રિય બનીને રહેજે. તમે 56 ભોગ ધરાવો, સોનાના અલંકાર દાગીના ભગવાન વિષ્ણુને ધરાવો, પણ જે 56 ભગવાન સોનાના દાગીનાઓ પત્ર નથી એ ભગવાન તમારી સેવા સ્વીકારતો નથી. તુલસી ભગવાન નારાયણને અતિ પ્રિય છે. તો તારા પતિને પ્રિય બનીને રહેજે, એટલે હું આ તને તુલસી પત્ર આપું છું. કન્યાના પિતા હાથમાં જલ આપે છે દીકરીને. કન્યાદાનનો સંકલ્પ કરે છે ત્યારે, બેટા, આ જલ તને એટલા માટે આપું છું કે જલનો ગુણધર્મ છે એ બીજાના મેલ ધોવે છે. તારા સંસારમાં જાય છે ને દીકરી, તારા સંસારમાં કોઈ મલિનતા હોય ને એને ધોઈ નાખજે. અને જળનો બીજો ગુણધર્મ એ છે શીતળતા આપે છે. તારા સંસારમાં તું શીતળ બનીને રહેજે, શાંત બનીને રહેજે, એટલા માટે આ જલ આપું છું.
પિયરમાં કૂદાકૂદી કરી હોય, આનંદ કર્યા હોય, પણ સાસરે ગયા પછી શીતળ થવું પડે, શાંત રહેવું પડે છે, મર્યાદામાં રહેવું પડે છે. એટલા માટે આ તને જલ આપું છું, ચોખા આપો, અક્ષત. સંસ્કૃતમાં ચોખાને અક્ષત કીધા છે. બેટા આ અક્ષત તને એટલા માટે આપું છું, ચોખામાં કોઈ જાતનો કાળો ડાઘ નથી. તમે ચોખાને જેમ બાફો, જેમ ઉકાળો એમ એ ઉજળા થાય છે. તો દીકરી, તારા સંસારમાં તું જાય છે, તારા ગ્રહસ્થાશ્રમમાં તારા જીવનને સંસારના ત્રિવિધ તાપમાં તપાવી તારા જીવનને ઉજળું બનાવજે. અને દીકરી ખ્યાલ રાખજે, જીવનમાં કોઈ કાળું કલંક ન લાગે. હું તને આ ચોખા આપું છું. કેટલો બધો સાહિત્ય આપણને કહી જાય છે. ચોખો કેટલો પવિત્ર. જો ભગવાનને તિલક કરો, તરત જ તિલક ઉપર ચોખા લગાવવામાં આવે. ભગવાનના મસ્તક સુધી પહોંચી ગયો ચોખા. નહીતર મગે પવિત્ર છે, પણ મગ ચાંદલા ઉપર લગાવાતા નથી, ચોખા લગાવાય છે. ચોખો દ્વિદળ નથી, મગ દ્વિદળ છે. બીજા બધા ધાન્ય છે એની બે ફાડ થાય. મગની, અડદની, ચણાની બે ફાડ થાય, ચોખાની બે ફાડ ન થાય, ટુકડા થાય, ફાડ ન થાય. દ્વિદળ નથી, ધાન્ય અખંડ છે, અક્ષત છે. ચોખ્ખો ચોખ્ખો જ છે, પણ બગડ્યો ક્યારથી? દાળ હારે લગ્ન કર્યા ને ત્યાંથી બગડ્યો, નહીતર એ ચોખ્ખો જ હતો. ચોખા આપી ઉપદેશ આપ્યો દીકરીને, પુષ્પ આપ્યું દીકરીના પિતાએ દીકરીને કન્યાદાનમાં. બેટા પુષ્પ તને એટલા માટે આપું છું કે તું તારી સંસાર વાટિકામાં જઈ રહી છે. આ પુષ્પ સુંદર છે ને, એવી સુંદર થઈને રહેજે, પણ સાથે સાથે સુગંધિત બનીને રહેજે. તારા જીવનને સુગંધિત બનાવજે. પુષ્પ ગમે એટલું સુંદર હોય, પણ એમાં જો સુગંધ ના હોય તો એ પુષ્પની કોઈ કિંમત નથી. માટે તું સુંદર તો રહે જ, એમાં ના નહીં, પણ તારા જીવનને સુગંધિત બનાવજે. પુષ્પ દર્ભ આપે, ડાભ, જેને આપણે દેશી ભાષામાં ડાભ કહીએ, અને સંસ્કૃતમાં દર્ભને કુશ કીધો છે. દર્ભ આપે. હવે તો ગોર બાપા પૂજાના લિસ્ટમાં ભૂલે ચોકડે ડાભ નો લખાવે લગ્નના પૂજાપામાં, કારણ કે સમાજ બહુ હોશિયાર થઈ ગયો, બહુ ડાયો થઈ ગયો છે. વધારે પડતો ડાયો એમ કહું તોય કહેવાય. જો ગોર બાપાએ ડાભ લખ્યો લગ્નના પૂજાપામાં, એટલે તરત જ બોલાવીને કે ક્યાંય પરણાવવા ગયા છો કે નહીં, આ હારા કામમાં ડાભડો, શરમ છે કે નહીં? આપણા મનમાં એક જ વિચાર છે કે ડાભડો એટલે શ્રાદ્ધમાં જ હાલે. અમારે બ્રાહ્મણમાં લગ્ન થાય એટલે દર્ભથી, ડાભથી તો શરૂઆત થાય છે. વરરાજો આવીને સીધો મંડપમાં આસન ઉપર બેસી ન જાય. એ પોખા એટલે કન્યાના પિતા દર્ભનો વિસ્ટર વરરાજાને આપે. એ વિસ્ટર સ્વીકારે, પછી આસન ઉપર એ વિસ્ટર મૂકે, એની ઉપર પછી બેસે. દર્ભથી તો શરૂઆત છે. પણ આપણા મનમાં એક એવો વાત ઘૂસી ગઈ છે કે દાભડો એટલે અપસવ્ય કરવામાં ચાલે. દીકરીના પિતા દીકરીને હાથમાં દર્ભ આપી અને જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે કે હે દીકરી, આ દર્ભને ગ્રહણ નથી લાગતું. સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થાય ને, દર્ભને ન લાગે. આપણા વડવાઓ પેલા ગ્રહણના સમયે દાભડાની વીંટી પવિત્ર બનાવીને પહેરતા. હવે તો લગભગ કરણ ઊંઘમાં જ વયા જાય છે. ગ્રહણ થાય એ સમયે જાગવાનું હોય, પ્રભુનું ભજન કરવાનું હોય, હાથમાં દર્ભની વીંટી લઈ. એટલે અમે નાના હતા ને, અમારા વડવાઓને અમે પૂછતા કે ભાઈ આ દાભડાની વીંટી શું કામ પહેરાવો છો? તો કહે ગ્રહણ ન લાગે. અને આજે વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે પૃથ્વી ઉપર દર્ભ નામની જે વનસ્પતિ છે, અને સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થાય એના ઉપરથી રોગિષ્ટ કિરણો, રોગવાળા કિરણો પૃથ્વી ઉપર આવે છે. એ દર્ભને નથી લાગતા.
વિજ્ઞાને સાબિત કર્યું છે. આજે તમે મોબાઈલ વાપરો છો ને, એન્ડ્રોઈડ બધા, એની અંદરથી જે રેડિયેશન નીકળે છે ને, એ આ ગ્રહણના જે કિરણો પૃથ્વી ઉપરથી નીચે આવે છે ને એટલા જ ખતરનાક ખરાબ છે. એટલે તો ગ્રહણ પૂરું થાય એટલે તરત જ સ્નાનનું એવું બતાવ્યું છે. ગ્રહણના સમયમાં જમવું નહીં, પાણી ન પીવું, આ બધા નિયમો શું કામ બતાવ્યા છે? કે તમે જમતા હો ગ્રહણના સમયે અને રોગિષ્ટ કિરણ, રોગવાળા કિરણ આવે અને એ આપણા ભોજનમાં બેસે એ કિરણ, અને આપણે ખાઈએ તો આપણું આરોગ્ય બગડે. એટલે ઋષિઓએ ના પાડી ગ્રહણ સમયે ભોજન ન લેવું, જળ ન લેવું. તો મોબાઈલમાંથી નીકળતા રેડિયેશન એ ગ્રહણના કિરણ જેટલા જ ખરાબ છે. એટલે હું તો બધાને કહું કે તમારા મોબાઈલમાં તમે જો કવર રાખીને મોબાઈલ વાપરતા હો તો કવરની અંદર ડાભડાનો ટુકડો રાખો, રેડિયેશન અટકાવશે. અને હું રાખું છું ને એટલે કહું છું, પણ જો હોય તો ગમે ત્યારે જોજો. રેડિયેશન એના ખતરનાક રેડિયેશન છે આના. અને ખાસ કરીને આ મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરો, જરૂર પૂરતો કરો. અને એમાંય તમે જ્યારે રાત્રે સૂવો ત્યારે તમારાથી 5-7 ફૂટ મોબાઈલને દૂર રાખવું છે. આ બહુ વસ્તુ ખરાબ છે. તો દીકરી, હું તને દરભા એટલા માટે આપું છું કે તારા સંસારમાં ક્લેશ અને કંકાસનું ગ્રહણ લાગે ને, ગ્રહણ, તો તું અલિપ્ત થઈને રહેજે. એ તને ગ્રહણનો સ્પર્શ ન થાય એટલા માટે હું આ દરભા આપું છું. અને પછી કન્યાદાનનો સંકલ્પ. તો દેવક રાજાએ પોતાની દીકરી દેવકીનું કન્યાદાન વસુદેવજીને કર્યું છે અને જાનને વિદાય આપી છે. દેવકીનો ભાઈ જેનું નામ છે કંસ. દેવકીનો સગો ભાઈ નથી, પિતરાય ભાઈ છે. દેવક રાજાને 2 ભાઈઓ છે. દેવક રાજાની દીકરી એ દેવકી અને ઉગ્રસેનનો દીકરો એ તે કંસ. દેવક રાજા અને ઉગ્રસેન 2 સગા ભાઈઓ છે. તો કંસને એમ થયું કે ભાઈ મારી બેન સાસરે જાય છે, રડે છે, અને એનો રથ હું આપું ને તો મારી બેનને ગમશે. દેવકીનો રથ કંસ આપે છે. કંસ એટલે અહંકાર. જેના જીવનનો રથ અહંકાર હાકે, અહંકારના હાથમાં લગામ આવે, એના જીવનમાં કાંઈ ને કાંઈ વિઘ્ન આવે. તરત જ આકાશવાણી થઈ કે હે કંસ, તું જેનો રથ ચલાવી રહ્યો છે એ જ દેવકીના 8મા ગર્ભથી તારો નાશ છે. આકાશવાણી પૂરી થઈ. કંસે વિચાર કર્યો કે દેવકીના 8મા ગર્ભથી મારો નાશ છે, એ પહેલા જ હું દેવકીને મારી નાખું કે જેથી આવનાર 8મા ગર્ભની મને ચિંતા ન. લીધું ખડક, રથમાંથી નીચે ઉતરો. દેવકીજીના મસ્તકના વાળનો ચોટલો ઝાલે રથમાંથી નીચે ઉતાર્યા અને ખડક મારવા જાય ત્યાં વસુદેવજી હાથ ચાલી લીધો. કંસ દેવકીને મારીશ નહીં. દેવકીના 8મા સંતાનથી તારો નાશ છે, દેવકીથી નહીં. હું તને વચન આપું છું કે દેવકીજીને જે સંતાનો થશે એ હું તને સોંપી દઈશ. દેવકીને ન માર. કંસને વસુદેવજીના વચન ઉપર વિશ્વાસ થયો. વસુદેવ દેવકીજીને મુક્ત કર્યા, આવ્યા પોતાના મહેલે. વસુદેવ અને દેવકીજી ભગવાનના પરમ ભક્ત છે. વસુદેવ દેવકી ગ્રસ્તાશ્રમની અંદર જોડાયા છે, મતલબ ભગવાનની પૂજા કરવા માટે, ભગવાનની સેવા માટે ગ્રસ્તાશ્રમમાં જોડાયેલા છે. ગ્રસ્તાશ્રમ ભોગ ભોગવવા માટે નથી અને ભોગ ભોગવાતો જ નથી. ભર્તુહરિ વૈરાગ શતકની અંદર લગે છે, ભોગે ન ભોગતા વયમેવ ભોગતા. ભોગ ભોગવવાથી ભોગ શાંત થતો જ નથી. ગ્રસ્તાશ્રમ પતિ પત્નીએ દેવ પૂજા સાથે કરવી, અતિથિ છે એની પૂજા સાથે કરવી, પિતૃ તર્પણ સાથે કરવું, એટલા માટે ગ્રસ્તાશ્રમ છે. વંશની વૃદ્ધિ માટે છે. સમય જતા વસુદેવ અને દેવકીથી દીકરાનો જન્મ થયો. વસુદેવ મહારાજને ખબર પડ્યા કે દેવકીએ દીકરાને જન્મ આપ્યો છે. આવ્યા, દેવકીને કહે, દેવકી લાવે બાળક. મારે કંસ
કંસને સોંપવા જવાનું છે. મેં કંસને વચન આપ્યું છે. દેવકીજી પોતાના ભાઈને સારી રીતે ઓળખ્યો. બેન તો ભાઈને ઓળખતી જ હોય ને, મારો ભાઈ કેવો છે. કંસ તો ક્રૂર છે, ઘાતકી છે. પોતાના ફૂલ જેવા બાળકને હૃદય સાથે લગાવ્યું અને વસુદેવજીને સોંપ્યું છે. લ્યો મહારાજ, વસુદેવજી નાના એવા બાળકને લઈને કંસ પાસે આવ્યા. લે કંસ, આ અમારું પ્રથમ સંતાન. ખબર નહીં કંસની દ્રષ્ટિ પડી બાળક ઉપર અને કંસના હૃદયમાં કરુણા ઉપજી. કંસ અને કરુણા એટલે વિરોધાભાસ કહેવાય, પણ આ જે ગમે તે થયું, કંસના હૃદયમાં કરુણા ઉપજી અને વસુદેવજીને કહે છે, મહારાજ આ દેવકીનું પ્રથમ સંતાન છે, આને લઈ જાઓ. આઠમું આવે ને એ લઈને આવજો. આમ કરતા વસુદેવ અને દેવકીથી 6 દીકરાઓ થયા. 6 વખત વસુદેવ આવ્યા છે. 6 વખત બાળકોને કંસે માર્યા. અને હવે એ ચિંતા નારદ ઋષિને થવા લાગી કે કંસ પાપ કરતો અટકી ગયો છે અને પાપ નહીં કરે તો પ્રભુ કઈ રીતે આવશે. આવ્યા નારદજી કંસના દરબારમાં. કંસે સ્વાગત પૂજન કર્યું. નારદજીએ કંસને પૂછ્યું, કંસ કેમ છે, તું કુશળ તો છે ને? હા મહારાજ, તમારા જેવા સંતો મહાત્માઓ આવે છે, આશીર્વાદ આપે છે અને તમારી કૃપાથી કુશળ છું. નારદજી કહે, કંસ તું બહુ ભોળો છે. કહે, કેમ મહારાજ? આકાશવાણીના વાક્યો ભૂલી ગયો લાગે છે. કહે, ના, બરોબર યાદ છે. દેવકીના 8મા સંતાનથી મારો નાશ છે. હજી દેવકીને 6 દીકરાઓ થયા છે. નારદજીએ કીધું, પણ તું ભોળો છે એનું શું? દેવની ભાષા તું ન સમજી શકે. પહેલેથી 8મો, છેલ્લેથી 8મો, વચ્ચેથી 8મો, 8મો તું ગણે છે કોણ? દેવની ભાષા ગર્ભિત છે, તને અંધારામાં રાખશે. એટલે જય શ્રી કૃષ્ણ આમ કરી અને નારદ ઋષિ ત્યાંથી નીકળી ગયા. ઝડપથી નીકળી જાઓ બેનો, ઝડપ રાખો. હાલો, ઉભા ન રહ્યો. જેને ઉભો થવું હોય એકી સાથે ઉભા થશે. કંસ મથુરાની બજારમાં હાથમાં, એ ભાઈ આ બધું પહેલા રિસેસમાં કરી લેવાનું. કા નીચે બેસીને મને દેખાવ એમ કરી લ્યો, શણગારી લ્યો, વાંધો નહીં, પણ કા સાઈડમાં લઈ જવા. મને મોટી બીમારી છે, આમ આગળથી કોઈ હાલતા નીકળે ને, કથામાં બે ધ્યાન થવાય, પ્રસંગ ભૂલાઈ જાય. ક્ષમા કરજો, કોઈ દુઃખ નો લગાડતા, પણ હવે મારી મજબૂરી છે એટલે હું તમને અટકાવું છું. ક્યાં આવ્યા હતા લ્યો? આ તકલીફ થાય. ક્યાં પહોંચ્યો તો હું કથામાં? કયો જી તમે? સૂર્યાવકાશ. મને તો યાદ જ છે. આ તો મારે તમે ક્યાં છો ને એ જોવું તું, બસ બીજું કઈ નહીં. કંસ મથુરાની બજારમાં ખડગ લઈને નીકળો અને દેવકીજીના 6 દીકરાઓ મથુરાની બજારમાં હાલ્યા જાય અને કંસને જોયો અને મામા મામા કરતા દોડ્યા છે 6 દીકરાઓ સામે. નાના બાળકોને મામા બહુ ગમે હો, અને મામાનું ઘરે બહુ ગમે. વેકેશન પડ્યું નથી ને હાલ ને મમ્મી મામાની ઘરે, કારણ કે ત્યાં ધીંગા મસ્તી થાય, મજા આવે. અને મામાને ભાણેજ ઉપર વધારે પ્રેમ હોય. જેને જન્મ આપ્યો છે એને એક જ અક્ષર લાગ્યો માં. એ માના ભાઈને 2 અક્ષર લાગ્યા માં. માં માં કરતા ડબલ પ્રેમ કરે એને મામા કહેવાય. મામા મામા કરતા દેવકીના દીકરાઓ 6 સામા દોડ્યા અને કંસે ખડક લઈ અને 6 ના મસ્તક કાપી દીધા. લોહીના ખાબોચિયામાં ધડ પડ્યા છે. આ સમાચાર
વસુદેવ દેવકીજીને મળ્યા છે, દોડીને આવે જોવે 6 દીકરાઓની કંસે હત્યા કરી નાખી છે. વસુદેવ બહુ રેડા, કંસને કહે, એ પાપી, હું મારો એક બાળક તારી પાસે લઈને આવ્યો ત્યારે તે એને માર્યા નહીં અને આજે 6 ની તે સાથે હત્યા કરી. સેવકોને બોલાવીને કીધું કે વસુદેવ અને દેવકીને જેલમાં પૂરો, કારાવાસમાં પૂરો. હાથમાં હાથ કર્યો, પગમાં બેડી. ઉગ્રસેન રાજાને ખબર પડ્યા, એ દોડતા આવ્યા, કંસને કહે, દુષ્ટ, એ પાપી, બેન અને બનાવીને તું જેલમાં પૂરે છે, તને શરમ છે કે નહીં? અને કંસે સેવકોને કીધું, ઉગ્રસેનને જેલમાં પૂરો, સગા બાપને સાહેબ જેલમાં પૂરો છે, કારાવાસ. મથુરાની જેલમાં વસુદેવ અને દેવકીજી આવ્યા છે, પણ 24 કલાક ભગવાનનું ભજન કરે છે. સમય જતા માં દેવકીના ઉદરમાં 7મો ગર્ભ થયો છે. ભગવાને યોગમાયાને આજ્ઞા કરી કે હે યોગમાયા, માં દેવકીના ઉદરમાં જે 7મું બાળક છે ને એને ઉઠાવો અને ગોકુળમાં નંદ બાબાના બીજા પત્ની રોહિણી છે એના ગર્ભમાં પધરાવો. યોગમાયાએ માં દેવકીના ઉદરમાંથી એ ગર્ભને ઉઠાવી રોહિણીના ગર્ભની અંદર પ્રસ્થાપિત કર્યો છે. મથુરાની જેલમાં વાત થઈ કે દેવકીને 7મા ગર્ભનો પ્રસવ થયો અને કંસ હવે સાવધાન, કારણ કે હવે આવી 8મો છે મારો કાળ છે. દરવાજાઓ પર નાના તાળા હતા, એની જગ્યાએ મોટા લગાવ્યા, હથિયારધારી સિપાહીઓને ગોઠવા. મારો કાળ છટકી ન જવો જોઈએ, બસ. યોગ્ય સમય આવ્યો છે. ભગવાને વિચાર કર્યો હવે મારે પૃથ્વી ઉપર અવતાર લેવો છે અને પરબ્રહ્મ પરમાત્મા માના ઉદરની અંદર પ્રવેશ કરે છે. મા દેવકીના ઉદરમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ પોતે પધાર્યા છે. દિન પ્રતિદિન માના ઉદરની અંદર ભગવાન મોટા થવા લાગ્યા છે. માનો દેહ ગળવા લાગ્યો, પણ માની જે મુખની ક્રાંતિ છે એ વધવા લાગી, કારણ ઉદરમાં બ્રહ્મ છે. આમ કરતા કરતા અષાઢ મહિનો આવ્યો છે, વર્ષા ઋતુ આવી છે. આકાશની અંદર વાદળાઓ થયા છે, મેઘની ગર્જનાઓ થવા લાગી છે. મોરલાઓ પોતાની ડોકના 4 ટુકડા કરે અને ટહુકારા કરવા લાગ્યો છે. આવો અષાઢ મહિનો આવ્યો છે. શ્રાવણ જલ બરસે, સુંદર સરસે, બાદલ વરસે, અંબરસે. શ્રાવણ જલ બરસે, સુંદર સરસે. અષાઢ મહિનામાં
શક્તિ બગડા જતી હોય એવી શ્રાવણમાં મેળો ધીમે ધીમે સરોવર ગિરિવર સે લતાલ હરસે લતાલ હરસે તરોવર સે સંપત્તિ સુખ દેતે સિદ્ધ સધરતે લતાલ હરસે તરોવર સે શ્રાવણ જલ બરસે સુંદર કરસે વાદળ બરસે અંબર શ્રાવણ મહિનો આવ્યો છે મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો છે આમ શ્રાવણ મહિનાના પ્રથમ 15 દિવસ હતા એ જતા રહ્યા હવે કૃષ્ણ પક્ષ અંધારિયું બેઠું છે અંધારિયાની એકમ બેજ ત્રેજ ચોથ પાંચમ રાંધણ છટાવી લ્યો થેપલા બનાવે ને રાંધણ છટાવી શીતળા સાતમ એ પૂરી થઈ ગઈ શ્રાવણ વધી અષ્ટમી આઠમ શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સૂર્યાસ્ત થયો રાત્રિનો સમય બેઠો છે અને એમ કહેવાય છે કે યમુના મંથન ગતિએ વહેવા લાગી છે યમુનાજીમાં સુંદર મજાના કમળો ખીલા છે મંદ મંદ સુગંધી વાયુ ફૂંકાવા લાગ્યો છે પવિત્ર વાતાવરણ થયું છે દિશાઓ પવિત્ર બની છે અને બરોબર રાત્રિના 12 વાગ્યા અને મથુરાની જેલમાં એક દિવ્ય પ્રકાશ થયો અને ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે શંખ ચક્ર ગદા અને પદ્મ ભગવાને ધારણ કર્યા છે જરાય ડખો નથી થયો અવાજ જ નથી થયો કંસનો ભય છે એટલે જય જયકાર ન થાય નહીતર તો ભગવાન પધારે તો જયકાર થાય પણ કંસનો ડર છે એકદમ શાંત વાતાવરણ વસુદેવજીએ ભગવાનને જોયા દેવકીજીએ ભગવાન ચતુર્ભુજ નારાયણને જોયા અને માં દેવકીએ કીધું પ્રભુ આ રૂપમાં હથિયાર સહિત કાલ સવારે લોકો મારી મસ્કરી કરશે કે દેવકીજીએ દીકરો તો જન્મો પણ હથિયાર સહિત 5 ફૂટનો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલો કહે તો શું કરું એટલે માએ વિનંતી કરે પ્રભુ નાનું બાળક હોય ને એવા બની જાવ અને ભગવાન તરત જ નાના એવા બાળકના રૂપમાં પ્રગટ થયા છે ઠાકોરજી એટલે ભગવાને કીધું કુમાર નાનું બાળક તો રડે હવે થોડુંક રડું દેવકીજીએ કીધું ખબરદાર કહે કેમ તો કહે કંસને જો ખબર પડે તો અનર્થ થઈ જશે એટલે ભગવાન કહે તમે કંસથી એટલા બધા બીવો છો કહે હા એટલે ભગવાને વસુદેવજીને કીધું બાબા એક કામ કરો ને તમને બીક લાગતી હોય તો મને ટોપલામાં પધરાવો યમુના પાર કરીને સામે ગોકુળ લઈ જાઓ અને ગોકુળમાં નંદ બાબાને ત્યાં મારી યોગ માયા જન્મી ગઈ છે એને ટોપલામાં પધરાવો અને મને માં યશોદાના પડખામાં પધરાવો અને ટોપલામાં યોગ માયાને લઈને પાછા આવો વસુદેવજી કે પ્રભુ પણ હાથમાં હાથકડી છે પગમાં બેડી છે દરવાજે તાળા છે એનું શું હથિયારધારી સિપાહીઓ છે કહે બાબા પ્રયાસ કરો અને ઠાકોરજીને નંદ બાબાએ ટોપલામાં પધરાવ્યા અને માથે લીધા અને જેવા માથે લીધા અને હાથની હાથકડીઓ બગની બેડીઓ તૂટી છે દરવાજે તાળા હતા એ તૂટ્યા હથિયારધારી સિપાહીઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યા આવ્યા વસુદેવજી શ્રી યમુનાના કિનારા ઉપર ગોઠણ સમા પાણી યમુનાના ચાલ્યા જાય છે અચાનક પાણી ઊંચું આવ્યું છે કમર સુધી છાતી સુધી ગરદન સુધી અને છેલ્લે વસુદેવજીના નીચલા હોઠ સુધી પાણી પહોંચ્યું અને વસુદેવજીથી બોલાઈ ગયું અરે એ યમુના પાગલ બની કે શું મને અને મારા દીકરાને તાણી જવા આવી છે ભગવાને જોયું કે યમુના બ્રહ્મ સંબંધ માંગે છે અને ભગવાને પોતાનું જમણું ચરણ ટોપલામાંથી બહાર કાઢી યમુનાના વારીને સ્પર્શ કર્યો યમુનાએ રસ્તો આપી દીધો યમુના શાંત બની ગઈ છે યમુનાને સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબા આવે છે માં યશોદાના મહેલમાં આવે છે
દરવાજાને ધક્કો મારી વસુદેવજી અંદર જાય છે, જુએ છે ત્યાં યોગ માયા માં યશોદાના પડખામાં સૂતી છે, તાજી જન્મેલી, અને માં યશોદા ગાઢ ઊંઘમાં છે. ટોપલામાંથી ભગવાનને લઈ અને યોગ માયાની જગ્યાએ પધરાવ્યા. યોગ માયાને લઈ અને વસુદેવજીએ ટોપલામાં લીધા. યમુના પાર કરી મથુરાની જેલમાં પગ મૂક્યો અને મુક્તાની સાથે જ હાથમાં હાથ કરી પગમાં બેડી દરવાજે તાળા હથિયારધારી સિપાહીઓ ચોકી કરવા લાગ્યા. આવું કેમ બી? ભગવાન એક બ્રહ્મ છે. વસુદેવજીએ બ્રહ્મને મસ્તક ઉપર ધારણ કર્યો એટલે એના બંધનો તૂટ્યા. માયાને ધારણ કરી એટલે બંધન થયા. જો તમે હૃદયમાં બ્રહ્મને રાખશો તો તમારા બ્રહ્મ બધા બંધનો તોડી નાખશે. પણ જો માયાને હૃદયમાં રાખી તો વ્યવહારના તમામ બંધનો નડતર રૂપ બનશે, બાધક બનશે. યોગમાયાએ વિચાર કરી કાંઈ આવી છો તો કંસને મારે જાણ તો કરવી પડશે ને. એટલે યોગમાયા રડવા લાગી. માયા આવે ને એ ખબર પડે હો, અને જાય તોય ખબર પડે. આવે ત્યારે છાતીમાં લાત મારે અને જાય ત્યારે પીઠમાં લાત મારે. આ માયાનો સ્વભાવ છે. પંખા વગરની સાયકલ લઈને ફરતો હોય, સવારે હોન્ડા લઈને નીકળે એટલે માનવું કે માયા આવી છે. આ માયાનો પ્રભાવ. યોગ માયા રડવા લાગી. કંસના સેવકોએ આવીને કંસને કીધું કે દેવકીને 8મા ગર્ભનો જન્મ થયો, પ્રસવ થયો, બાળક રડવાનો અવાજ અમે સાંભળ્યો છે. અને કંસ આવ્યો ખડગ લઈ, દરવાજાને લાત મારી, ખડગ દરવાજો તોડીને અંદર આવ્યો છે. દેવકીને કહે લાવ મારો કાળ. દેવકી હાથ જોડ્યા, સાડીનો પાલવ કંસના ચરણમાં પાથરો છો. કંસ એ પુત્ર નથી, એ પુત્રી છે, અબળા છે. 6 વખત દીકરાઓને સોંપ્યા ત્યારે દેવકી આજીજી નથી કરી, કાલાવાલા નથી કર્યા. આજે કાલાવાલા કરે. શું કામ? દેવકી સમજે છે કે મારાનું તો મેં બલિદાન આપ્યું, આ તો પારકી છે, અને પારકા માટે કાલાવાલા કર્યા. પોતાના તો બલિદાન આપી દીધા છે 6 દીકરાઓના. કંસ કહે દેવકી એ 8મો છે, એ દીકરી હોય કે દીકરો એ મારે નથી જોવાનું, પણ તારો એ 8મું સંતાન છે ને મારો કાળ છે. લાવ. આમ કરી અને યોગ માયાના 2 પગ પકડ્યા, ગોળ ગોળ ફેરવીને જ્યાં જમીન ઉપર પછાડવા જાય ત્યાં હાથમાંથી યોગ માયા છટકીને આકાશમાં અષ્ટભુજાળી થઈ. જગદંબા પ્રગટ થઈ કંસને કહે અરે કંસ, તું શું મને મારવાનો હતો? તારો કાળ જન્મી છૂટ્યો છે, તું ગમે એટલા પ્રયત્ન કરીશ તને મારશે. યોગ માયા આકાશમાં દ્રશ્ય થઈ ગઈ. નોમની વેલી સવારે ભગવાને વિચાર કર્યો હું ગોકુળમાં આવ્યો છું, આ બધા અહીંયા ઊંઘે છે, આને જગાડવા કે નહીં. એટલે ભગવાન રડ્યા, અને ભગવાનના રડવાનો અવાજ નંદ બાબાની બહેન સુનંદાએ સાંભળ્યો છે. માં યશોદાને પ્રસૂતિનો સમય છે ને, એટલે સુનંદા ઘરકામ કરવા આવ્યા છે. સુનંદાએ સાંભળ્યો ભગવાનના રડવાનો અવાજ, અને સુનંદા દોડી અને માં યશોદાના મંદિરના દ્વાર ખોલે, અંદર જાય, જુએ તો ઠાકોરજીના દર્શન થયા, બાળ સ્વરૂપે પ્રભુના દર્શન થયા. સુનંદા દોડી છે ગૌશાળામાં ગાયોની સેવા કરતા નંદ બાબાને કહે અરે બાબા, એ નંદ બાબા, લાલો ભયો, વધાય હો, તમારે ત્યાં લાલો ભયો. અને નંદ બાબાએ પોતાના ગળામાં જે સોનાનો હાર હતો એ ઉતારી સુનંદાને ભેટમાં આપ્યો છે. અને સુનંદા આવી ગોકુળ ગામના ચોરાઓ પર, અરે ગોકુળવાસીઓ જાગો જાગો, બાબા નંદ ઘરે લાલો ભયો જાગો. અને ગોકુળના નર નારીઓ ગોપીઓ પોતાના માથાઓ પર દહીં દૂધના માટલા લઈ અને નંદ બાબાના આંગણામાં આવ્યા. સૌ કોઈ ગાવા લાગ્યા નંદ ઘેરા નંદ ભયો.
હવે રમવા માટે તૈયાર થાવ અને અહીંયા ઠાકોરજીનું આગળ પારણિયું પધરાયું છે. જેમને ઠાકોરજીને દર્શન કરવા હોય, પારણિયું ઝુલાવવું હોય, તે ધીમે ધીમે 2, 4, 5, 5 ની જ સંખ્યામાં આવજો. લેવા માટે તૈયાર થઈ જાજો. અને યજમાન પરિવાર છે એ ભાગવત ભગવાનની અને કૃષ્ણ જન્મોત્સવની આરતી અને પૂજા માટે પધારે. ચાલો રાસ ચાલુ કરો અને આયા પારણિયા ઝુલાવા દર્શન કરવા હોય આવતા જાજો. 2, 5, 5 જણા.
ક્યાર ફરવાનું બધું ક્યાંય ઓમ